વોર્ડ નંબર 17 માં ભારતીય જનતા પાર્ટીની કમળની જીત છે, જે વિશ્વાસની જીત થઈ છે। લોકોનો જે ભારતીય જનતા પાર્ટી પ્રત્યેનો વિશ્વાસ છે અને એની જે પૂરેપૂરી પેનલ ચાર ઉમેદવાર છે, ભવ્ય જંગી બહુમતીથી ચૂંટાઈને આવ્યા છે। આગામી સમયમાં જે લોકોની અપેક્ષા છે તે ચાર ઉમેદવારો પૂરી કરશે અને જે હાલ એમ કહી શકાય કે કોઈ ઉમેદવારની જીત નથી, પરંતુ ભારતીય જનતા પાર્ટી અને આ કમળની જીત છે। લોકોનો વિશ્વાસ છે ભારતીય જનતા પાર્ટી પ્રત્યે અને કમળ પ્રત્યે, જે પ્રતિષ્ઠાપિત થાય છે। જે આગામી દિવસોમાં અધૂરું કામ છે એ હવે આપની પેનલ દ્વારા કેવા કામ કરવામાં આવશે અને લોકોને કેવો વિશ્વાસ દેવામાં આવશે? લોકોની જે કઈ અપેક્ષાઓ હશે કામ પ્રત્યેની પણ, રાજકોટના વિકાસ બાબતે પણ જે કઈ અધૂરા કામો હશે, અમારા પૂર્વ કોર્પોરેટર શ્રી વિનુભાઈ છે, રોજીભાઈ છે, તો જે કઈ ઉમેદવારો હતા એમના દ્વારા જે કઈ કામો અત્યારે બાકી હશે એ ચાર ઉમેદવારો સાથે મળી એ કાર્યો વોર્ડના વિકાસમાં જે કઈ જરૂરિયાત છે એ તમામ છે આગામી સમયમાં અમે લોકો પૂરે કરીશું। કેસો પૂરી પેનલની જીત થઈ છે, શું કહેશો? વોર્ડ નંબર 17 એ હંમેશા ભાજપનો ગઢ રહ્યો છે, લોકોનો વિશ્વાસ પણ રહ્યો છે અને આજે તમામ મતદારોએ જે વિશ્વાસ રાખ્યો છે બદલ હું સર્વે મતદાર ભાઈઓ બહેનોનો ખૂબ ખૂબ આભારી છું। સાહેબ, હવે આગામી દિવસોમાં લોકોના અમુક પ્રશ્ન બાકી છે, તેને લઈને શું કહેશો? અમારા પૂર્વ કોર્પોરેટરો ખૂબ મહેનત કરી છે અને વોર્ડ નંબર 17માં ખૂબ જ લોકોપયોગી કાર્યો કર્યા છે અને અમે એ કાર્યોને આગળ ધપાવશું એવી અમારી નેમ છે। લોકોએ આપણે આશીર્વાદ દીધા છે, કેવી ખુશી છે? લોકોએ જે આશીર્વાદ આપ્યા છે એ બદલ આમ કહીને કે એમનો કોઈ શબ્દ નથી, પણ એમના હું ખૂબ ખૂબ આભારી છું।